નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એમાં અત્યારે પાર્ટ બી કરશું. પાર્ટ એનો અલગ વિડીયો છે જે તમે અલગથી જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પણ વિડીયો ખૂબ જ અગત્યનો છે. અત્યારે આપણે જો પેરેગ્રાફ ઉપરથી સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન પૂછાય, એમાં પહેલો ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ કન્સિસ્ટ ઓફ, એટલે કાર્બન ફૂટપ્રિન્ટની અંદર શેનો સમાવેશ થાય છે. તો આપણે એમ કહેવાનું કે a carbon footprint is the set of footprint is the total set of greenhouse gas emissions caused by an organization, event, product and person. બરાબર, આટલી વિશે લખવાનું છે. એથી ચાલુ કરીને ચાલો એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે why is the transport and production of food harmful to us. શા માટે ટ્રાન્સપોર્ટ ને બધું આપણા માટે નુકસાનકારક છે. હવે એ આગળનો જે પૂરો થયો ત્યાંથી આ ચાલુ કરવાનો કે ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ, લેન્ડ ક્લિયરન્સ એન્ડ પ્રોડક્શન, કન્ઝપ્શન ઓફ ફૂડ, ફ્યુઅલ્સ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, મટીરિયલ્સ, વુડ્સ, રોડ્સ, બિલ્ડિંગ એન્ડ સર્વિસીસ. બરાબર, અને એ બધું છે ને કાર્બનનું એમિશન કરે છે, ઉત્સર્જન કરે છે, એટલા માટે એ નુકસાનકારક છે, એ યાદ રાખવાનું. બરાબર, ચાલો એના પછી આવશે ક્વેશ્ચન 3 છે વેર આર કાઉઝ રિફર્ડ ઇન ધ રોડ ફાઉન્ડ, એટલે ગાય છે એ કઈ જગ્યાએ જોવા મળે છે. તો ધ કાઉઝ આર ફાઉન્ડ, સેકન્ડ લાઇનમાં જો કે ધ કાઉઝ આર કરવાનું, અને ધીઝની જગ્યાએ ધ કાઉઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, ગુલાબના છોડ પાંદડા ઉપર અને દાણાવાળી શાકભાજી હોય એની ઉપર જોવા મળે છે. પછી હાઉ ડુ એન્ડ્સ ગેટ હની ફ્રોમ ધ કાઉઝ ગ્રીન ફ્લાઇઝ, કીડીઓ છે એ કાઉઝ નામની જે ગ્રીન ફ્લાય છે એમાંથી કેવી રીતે મધ મેળવે છે. તો નંબર 3 લાઇનની અંદર છે કે ધ એન્ડ્સ, અહીંથી ચાલુ કરવાનું, ધ એન્ડ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઇઝ to their nest and keep them there. They feed them, protect them from their enemies, and they milk them, pressing their slight sides gently and making them give out the honey. એની બાજુમાંથી પ્રેસ કરે છે ને એમાંથી મધ જેવું પ્રવાહી જરે એ દૂધ તરીકે મેળવે છે. નંબર 5 છે અગેન્સ્ટ whom does the writer warn the workers, લેખિકા છે એ કામદારોને કોના વિરુદ્ધમાં ચેતવણી આપે છે. તો એમાં લાઇન નંબર 3માં જો કે they know their citizens papers are not warranty for the, બરાબર, તો they know their citizenship papers, એની પહેલાંનું વાક્ય લઈ લેજો. the workers, અહીંથી ચાલુ કરજો, the workers know they have no enemies except their masters, એટલે કે માસ્ટર્સ લખવાનું, તમારે ક્વેશ્ચનમાંથી જોઈને લખવાનું કે the writer warns the workers against their masters, જેમાં માલિકો વિરુદ્ધ એમને ચેતવણી આપે છે. નંબર 6 છે વાય આર સ્લેવ્સ કન્સિડર એઝ ધ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન, શા માટે ગુલામો છે એ આંધળકિયા દેશ પ્રેમી હોય છે. તો એની અંદર આપણે જોઈએ નંબર 4th લાઇનની અંદર જો કે ધે નો that honest sweat, persistent toil and years of struggle bring them nothing on worth fighting for, yet deep down in their foolish hearts they believe their country. અહીંયા સુધી બે સેન્ટેન્સ લખી દેવાનું છે કે તેઓનો પ્રામાણિક પરસેવો પાડે છતાં પણ એને સંઘર્ષ કરવાથી કંઈ મળતું નથી, મૂર્ખામી લાગે છે લોકોને. ચાલો એના પછીનો ક્વેશ્ચન જો નંબર 7 કે વોટ ડુ ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર્સ થિંક અબાઉટ વોલ્ટ, લેખક અને પ્રકાશકો વોલ્ટ વિશે શું વિચારે છે. તો એ ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં છે ધ રાઇટર્સ and producers animals who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કે એ જીનિયસ વ્યક્તિ હતો અને કોઈ પણ વિચાર કે વાર્તાઓ એની અંદર એ પોતાનો એક્સ્ટ્રાઓર્ડિનરી શક્તિ ઉમેરી શકતો હતો, ઇમેજિનેશન એટલે કલ્પના ઉમેરી શકતો હતો. ચાલો નંબર 8 છે ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ, એ નંબર 4 અને 5 લાઇનમાં જો અહીંયા 2 થી ચાલુ કરવાનું, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ ધેમ હી વોઝ શ્યોર હી સીમ લાઇક વાઇલ્ડ મેન હેલ બાઉન્ડ ફોર ધ બેન્કરપ્સી. બરાબર છે, તો બેન્કર્સને એવું લાગતું હતું કે આ માણસ દેવાળું ફૂંકશે, બેન્કરપ્સી એટલે દેવાળું ફૂંકશે. ટુ ધ બેન્કર્સથી ચાલુ કરી અને અસનું ધેમ કરવાનું ને આઈ એમનું હી વોઝ કરીને જોડી દેવાનું છે. બરાબર, ઓકે આગળ જો મિત્રો
શોર્ટ નોટ છે અને આ એમપી શોર્ટ નોટ છે તમે તૈયાર કરી દેજો. ત્યાર પછી પેરેગ્રાફ 12નો આવે છે ન્યૂઝ ક્લિપિંગમાંથી, સોરી સમરીનું હું ખાસ અગત્યની વાત કરું છું, તમે ધ્યાન રાખજો. સમરીમાં તમને બધાને 2.5-3 માર્ક્સનું મિનિમમ મળશે. કેવી રીતે? એક તો એક ટાઇટલ લખવાનું છે, અને ટાઇટલ તમને બનાવતા આવડે તો સેન્ટ્રલ આઈડિયા પ્રમાણે બનાવવાનું, અને ન બનાવતા આવડે તો આમાંથી એક નાનું સેન્ટેન્સ લઈને મૂકી દેવાનું છે, નાનું સેન્ટેન્સ બેઠું મૂકી દેવાનું, બરાબર? ચાલો, એના પછી બીજું કે સમરીમાં 3-4 બાબત ખાસ યાદ રાખવાની. એક તો વિરામ ચિહ્નો બધા કાઢી નાખવાના, એટલે કે ફૂલ સ્ટોપ સિવાયના. દાખલા તરીકે સૌથી છેલ્લે ઉદ્ગાર ચિહ્ન છે જો એ કાઢી નાખવાનું, એ રીતે અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, ડેશ એવું કાઢવાનું. ફૂલ સ્ટોપ આવે અને ક્યારેક કોમા આવશે, બરાબર? બીજું, ગમે એટલા પેરેગ્રાફ આપ્યા હોય તમારે એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો. ત્રીજું, ઉદાહરણ આંકડાઓ કાઢી નાખવા. અને ચોથું, આઈની જગ્યાએ હી અથવા શીના રૂપો લખવાના, એટલે કે ફર્સ્ટ પર્સન હોય તો થર્ડ પર્સન લખવાનો, જે રીતે ઇનડાયરેક્ટ કરતા હોય છે એ રીતે. ઓકે, તો આ 4 મુદ્દા છે. એક તો એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો, વિરામચિહ્નો અને ઉદાહરણ આંકડાઓ કાઢી નાખવાના, અને આઈની જગ્યાએ હી અથવા શીના રૂપો લખવાના, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ લખતા હોય એ રીતે લખશો તો તમને ફૂલ માર્ક્સ મળશે, બરાબર? ચાલો, એના પછી આપણે જોઈએ છે એ ન્યૂઝ ક્લિપિંગ છે, એ તમારે જાતે સોલ્વ કરી દેવાનું છે એકવાર, અને પછી હું તમને આગળ કરાવું છું. જો કે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર એક ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ છે પહેલો, વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ અ હેપી મૂડ. એનું ઇનડાયરેક્ટ પેસિવ વોઇસ છે, આ હેવ નોટ ફાઉન્ડ હોય. હેવ, હેઝ કે હેડ હોય તો બીન મૂકવાનું, કે અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ બાય અસ ઇન સચ હેપી મૂડ. ફાઉન્ડ છે ને એમનો રહેવા દેવાનું, જ્યાં બીન આવતું હોય ને, બીન એમાં V3 આપેલું જ હોય છે, બરાબર? તો એ V3માં ફેરફાર નથી કરવાનો. વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ એ બેઠું રાખવાનું. પેલું સેન્ટેન્સ પછી હી વોઝ સિંગિંગ અ રોમેન્ટિક સોંગ, આટલાનું બનાવવાનું છે. હી વોઝ સિંગિંગ અ રોમેન્ટિક સોંગ, તો અ રોમેન્ટિક સોંગ વોઝ બીઈંગ સંગ બાય હિમ, એમાં બીઈંગ કરવાનું છે, BEING, યાદ રાખજો. ING હોય ને એમાં બીઈંગ કરવાનું, અને હેવ, હેઝ કે હેડ હોય તો બીન મૂકવાનો છે. આગળ પણ એવું જ છે, વી આસ્ક્ડ હિમ, આટલાનું જ બનાવવાનું, પછી જોડી દેવાનું. તો હિમનું હી કરો તો હી વોઝ આસ્ક્ડ બાય અસ મેની ક્વેશ્ચન્સ બટ હી ડિડન્ટ રિપ્લાય. બીજી રીતે પણ આન્સર થાય કે મેની ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ ટુ હિમ બાય અસ બટ હી ડિડન્ટ રિપ્લાય કરીને જોડી દેવાનું. ત્યાર પછી મિસ્ટર જયદેવી ત્રિવેદી સર્વડ ભૂતકાળમાં હતું, એનું હેઝ બીન સર્વિંગ કર્યું છે, તો ટોટ છે ને અહીંયા હેઝ બીન ટીચિંગ કરવાનું છે, યાદ રાખજો. પછી શોડ છે તો તે હેવ બીન શોઈંગ કરવાનું. સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે તો હેવ બીન શોઈંગ કરવાનું. ઉપર હી ટોટ હતું એક વચનમાં હતું એટલે હી હેઝ બીન ટીચિંગ કર્યું હતું, બરાબર? આટલો ફેરફાર કરીને જવાબ આખો લખવાનો છે, ડાયરેક્ટ જવાબ નહીં લખવાનો, આખો જવાબ લખી નાખવાનો, પેરેગ્રાફ આખો લખી દેવાનો. ચાલો, ઇનડાયરેક્ટ સ્પીચમાં જો કે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક આસ્ક કવિતા, તો કવિતા પ્રશ્ન વાક્ય છે એટલે કવિતા આસ્ક્ડ કેયુર, છેલ્લે આ સાંભળનાર છેલ્લે પછી કવિતા આસ્ક્ડ કેયુર વોટ કાઇન્ડ ઓફ ડીલ હી હેડ મેડ કરવાનું. હી હેડ મેડ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ હોય તો હેડ પ્લસ V3 કરવાનું. કવિતા આસ્ક્ડ કેયુર વોટ કાઇન્ડ ઓફ ડીલ હી હેડ મેડ, એટલે વિધાન કર્યું. વિધાન કરવા માટે યુનું હી આગળ લીધું છે, અને ડીડ મેકનું હેડ મેડ કરવાનું, MADE. પછી કેયુર રિપ્લાઇડ, પ્રશ્ન જવાબ આપે છે એટલે કેયુર રિપ્લાઇડ ધેટ they hadn't got any deal and added that the distributor had copyrighted their serial. ફરીથી કે કેયુર રિપ્લાઇડ ધેટ they had not got a deal and added that the distributor had copyrighted their serial. પછી કેયુર told that it was about a rabbit and that time they would copyright it. Keyur added that it was about a rabbit and that time they would copyright it. હવે નીચે જો કન્ટ્રીબ્યુશન્સ ટુ ગ્લોબલ વોર્મિંગમાં એના ઉપરથી 5 માર્કમાં 10 વાક્યો બનાવવાનું છે, બરાબર? તો તમારે પહેલાં લખવાનું કે ધીસ ઇઝ ધ ડેટા અબાઉટ કોન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ. માણસની કઈ પ્રવૃત્તિ દ્વારા ગ્લોબલ વોર્મિંગ થાય છે? તો 30% એગ્રીકલ્ચર is responsible for contribution to global warming. 14% deforestation is responsible for the contribution to global warming. હવે બર્નિંગ ફોસિલ થોડો ચેન્જ કરી શકાય. બર્નિંગ ફોસિલ contributes 49%
ટુ ગ્લોબલ વોર્મિંગ. કોન્ટ્રીબ્યુટ્સ કરવાનું, TES. બર્નિંગ ફોસિલ કોન્ટ્રીબ્યુટ્સ 49% ટુ ગ્લોબલ વોર્મિંગ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કોન્ટ્રીબ્યુટ્સ 24% ટુ ગ્લોબલ વોર્મિંગ. પછી સૌથી વધારે કોનું થાય છે તો બર્નિંગ ફોસિલ પ્લેઝ મેજર રોલ ઇન ધ કોન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ વોર્મિંગ. મેજર રોલ એટલે મુખ્ય રોલ, અથવા બર્નિંગ ફોસિલ ઇઝ ધ મેઇન ફેક્ટર, બરાબર, ધ હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ગ્લોબલ વોર્મિંગ એમ લખવાનું. સૌથી ઓછું એગ્રીકલ્ચરનું છે, તો એગ્રીકલ્ચર હેઝ મિનિમમ ઇફેક્ટ ઓન ગ્લોબલ વોર્મિંગ, અથવા ધ લોએસ્ટ ઇફેક્ટ. એગ્રીકલ્ચર અફેક્ટ્સ ધ લોએસ્ટ ટુ ગ્લોબલ વોર્મિંગ એમ કરવાનું, બરાબર. પછી એકબીજાની સરખામણી કરવાની કે ડિફોરેસ્ટેશન એટલે વન વિનાશ એ વધારે ગ્લોબલ વોર્મિંગ કરે છે એગ્રીકલ્ચર કરતાં. તો ડિફોરેસ્ટ કોન્ટ્રીબ્યુટ્સ મોર ટુ ગ્લોબલ વોર્મિંગ દેન એગ્રીકલ્ચર, બરાબર. સિમિલરલી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કોન્ટ્રીબ્યુટ્સ મોર ઇન ગ્લોબલ વોર્મિંગ ટુ ડિફોરેસ્ટેશન, અને બર્નિંગ ફોસિલ contributes more than industrial process, agriculture and deforestation. બરાબર. No other factor contributes so much as burning fossil in the global warming. બરાબર. એકબીજાની સરખામણી કર્યા કરવાનું છે, અને એગ્રીકલ્ચરનું બધાય કરતાં ઓછું છે એમ કેવું હોય તો એગ્રીકલ્ચર કોન્ટ્રીબ્યુટ્સ ધ લીસ્ટ ટુ ગ્લોબલ વોર્મિંગ. સૌથી ઓછું છે, લિટલ, લેસ અને લીસ્ટ. એગ્રીકલ્ચર કોન્ટ્રીબ્યુટ્સ ધ લીસ્ટ ટુ ગ્લોબલ વોર્મિંગ, બરાબર. આ રીતે બબેની કમ્પેરિઝન કરો, આખા સમુદાયની સરખામણી કરી અને ડિગ્રીના વાક્યો બનાવશો તો ફૂલ માર્ક્સ મળશે તમને, બરાબર છે. હવે યાદ રાખજો મિત્રો કે સ્પીચના અથવામાં એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં વધારે માર્ક્સ મળે, છતાંય તમે બેમાંથી ગમે તે કરશો તો ચાલે, બે કરવાની જરૂર નથી. ત્યાર પછી એસે આપેલો છે યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ, બરાબર છે, અથવા એના અથવામાં છે વુમેન એમ્પાવરમેન્ટ. બંને અગત્યના છે, બંને એસે અગત્યના છે. પહેલાં આ જોઈ લેજો, બરાબર, અને પછી આ જોઈ લેજો વિમેન એમ્પાવરમેન્ટ અથવા તો યોગ અ ગોલ્ડન કી ટુ હેલ્ધી લાઈફ. એસેનો મેં અલગથી વિડીયો બનાવ્યો છે, બધા જનો અલગ છે, એપ્લિકેશનનો છે, ઈમેલનો છે, બધા જ ટોપિકનો અલગ અલગ વિડીયો છે, એ તમે ખાસ જોઈ લેજો આ ચેનલ ઉપર. અને છેલ્લે ઈમેલના અથવા રિપોર્ટ છે, એ પણ તમે ઈમેલ વધારે માર્ક્સ મળે, છતાંય તમે બેમાંથી ગમે તે લખી શકો. આ બોર્ડનું સેમ્પલ પેપર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારા ગ્રુપની અંદર પહેલાં શેર કરી દેજો. વિડીયો ગમે તો શું કરવાનું એવું તમને નહીં કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ. થેન્ક યુ વેરી મચ.